मोहम्मदगंज की दिवाली पार्ट 1। વીર ઇમલી હજુ વધારે લો. બસ દાદાજી બહુ ખાઈ લીધું. ચિંટુને તો પૂછો, એની ભૂખ તો ક્યારેય ખતમ જ નથી થતી. હું તો દાદાજીના જ પકવાન ખાઈશ. દાદાજી ક્યારે બનાવવાના છો પકવાન? જ્યારે બનાવીશ તો તને સૌથી પહેલા બોલાવી લઈશ. દોસ્તો, આજે દિવાળી છે તો બોલો, રાતે કયા કયા ફટાકડા ફોડશું? મને તો બસ પ્રકાશવાળા ફટાકડા ફોડવા છે. અવાજવાળા ફટાકડા મને પસંદ નથી. વીર આજે દિવાળી છે, આલે પૈસા અને ફટાકડા લઈ આવો. થેન્ક યુ દાદાજી. હું કાલ છું, કાલ નહીં વિકરાળ છું. આ ફટાકડા હું ફોડીશ. રાતે તમે બધા આવીને જોજો. મારા ફટાકડા પાછા આપ. એ આ તો જરાય સારું નથી કરી રહ્યો. બંટી, એને ફટાકડા પાછા આપી દે હમણાં જ. એ તમે તમારું કામ કરો, નહીં તો જો વિકરાલને ગુસ્સો અપાવ્યો તો તે તમને મારી નાખશે. આટલો મોટો રોકેટ, આ તો હું જ ફોડીશ. તું હજી બહુ જ નાની છે. ચિંટુ પણ છે ને. મમ્મી, ચિંટુ, આ જાદુ બંધ કર. નહીં બંધ કરું જ્યાં સુધી એને પાઠ નહીં શીખવાડી દઉં. ઓકે, તો પછી ઠીક છે, આપણે બંને મળીને એને પાઠ શીખવાડીએ. તું આટલો મોડો કેમ આવ્યો? બહુ બેદરકાર થતો જાય છે. કોઈ કામ ટાઈમ પર નથી કરતો. સારો છોકરો બન. આઈ એમ વેરી સોરી. લાવ, હું આ રોકેટ કાઢી દઉં. જલ્દી કર, મારી બેગ પડી રહી છે. બચાવ, રોબોબોય, બચાવ. આવ, મારું કામ સરખી રીતે નથી કરતો. હું સારો છોકરો નથી. તું એક સારો છોકરો છો. આઈ એમ વેરી સોરી. હવે ઘરે જઈને વિચારીશ કે સારો છોકરો કેવી રીતે બની શકાય. બાય બાય. પછી આવીને લોકોને બચાવીશ. બાય. અરે શું કરે છે? પહેલા મને તો બચાવી લે, પછી વિચારજે. ના, પહેલા એ કે સારો છોકરો કેવો હોય છે. હું થોડો કન્ફ્યુઝ થાઉં છું. અરે સારો છોકરો એ હોય છે જે બીજાને હેરાન ના કરે, પરેશાન ના કરે, જેમ કે તું છે. અને ખરાબ છોકરો મારા જેવો હોય છે. બચાવ, પ્લીઝ બચાવ. તને એક શરત પર બચાવીશ. હવે પછી કોઈને હેરાન નહીં કરે ને. નહીં તો જો, પેલા મગરમચ્છ તને ખાવા માટે તૈયાર છે. ના, પ્લીઝ બચાવ, પ્લીઝ મને બચાવ. આઈ પ્રોમિસ હું કોઈને હેરાન નહીં કરું. પ્લીઝ મને બચાવી લે ને. પ્લીઝ રોબોબોય, મને બચાવી લે પ્લીઝ. ઓકે, આવ, પણ તારું વચન યાદ રાખજે. જો ભૂલ્યો ને તો. એ શરમ નથી આવતી તને? રોબોબોય થઈને મને બ્લેકમેલ કરે છે, સારો છોકરો બનવા માટે મજબૂર કરે છે. જોઈ લઈશ તને. બંટીને સલાહ આપે છે. આ ક્યારે નહીં સુધરે. દાદાજી, હું આ મીઠાઈ ટેસ્ટ કરીને કહું કે કેવી બની છે? ના, હમણાં નહીં. તું એકવાર ખાવાનું શરૂ કરી દે છે તો પછી રોકાવાનું નામ જ નથી લેતો. દાદાજી થોડું ખાવા દો ને, બહુ સારી સુગંધ આવે છે. પ્લીઝ. ચિંટુ, પેલા મારું એક કામ કરી આપ. મને એક એવી મજબૂત ટેપ આપ જે ના ખુલી શકે, ના તૂટે, ના કોઈ જાદુથી ખસી શકે, જ્યાં સુધી હું નહીં ઈચ્છું. અગડમ બગડમ આલમ ફાલમ ઇકડમ તિકડમ દમ દમાદમ. ચિંટુ, હવે તું દાદાજીના પકવાન નહીં ખાઈ શકે. રાત સુધી રાહ જોજે. ઓકે? વીર, આ ચીટિંગ છે.
પછી ચીટિંગ કેવી રીતે કરી શકે? પ્લીઝ આ ટેપ ખોલ. ઓકે ખોલીશ, પણ એક શરત પર. જ્યાં સુધી બધા પકવાન ન બની જાય તો દાદાજીને હેરાન નહીં કરે. બહાર જઈને એક સારા છોકરાની જેમ રમશે, ઠીક છે? ઓકે ઓકે, હવે ખોલ. અરે સાંભળો, પ્રભુએ બધા છોકરાઓને દિવાળીની શુભેચ્છાઓ આપવા માટે ફુરસતગંજ ચોક પર આજે સાંજે આવવાનો છે. આજે સાંજે રોબો બોય બધા છોકરાઓને દિવાળી વિશ કરવા ફુરસતગંજ ચોકમાં આવશે. એણે પોતે આ લીફલેટ્સ વેચીને બધાને સંદેશ આપ્યો છે. રોબો બોય છોકરાઓને દિવાળી વિશ કરશે. હું કરવા દઈશ ત્યારે ને. ટિમ્બક્ટુ. ટિમ્બક્ટુ, આ બધું શું થઈ રહ્યું છે? બોસ બોસ, આજે દિવાળી છે. અમે મીઠાઈ બનાવી રહ્યા છે બોસ. મારા ફાઇટર રોબોટ્સને તે કંદોઈ બનાવી દીધા છે. બંધ કર આ બધું. અને સાંભળ, આજે સાંજે રોબોબોય છોકરાઓને દિવાળીની શુભેચ્છા આપવા માટે ફુરસતગંજ ચોક પર આવવાનો છે. અને એને મારો ફિશરમેન રોબોટ રાખશે. વીરની ઝગમગતી દિવાળીની રાતને કાળી રાતમાં બદલી નાખીશું આપણે. રોબો, હું તો એક સાધારણ માણસ છું. વીર ધ રોબો બોય બહુ શક્તિશાળી છે. શું તું કોઈ શક્તિશાળી માણસને પણ આવી રીતે ફસાવી શકે છે? સારું, મારા બોસ બહુ શક્તિશાળી છે. પેલા એમને ફસાવીને દેખાડ. ટિમ્બક્ટુ! दोस्तों, दो ताड़ी पर ताड़ी, हैप्पी दिवाली! हैप्पी दिवाली! एक बार ફરી તમને બધાને અ વેરી હેપી દિવાળી. જતા જતા એક વાત કહું છું, નોઇઝલેસ ફટાકડા છોડો અને ફ્રેન્ડલી ફટાકડા અપનાવો. એન્જોય, હેવ અ બ્લાસ્ટ. અરે, ફટાકડાની ફેક્ટરીમાં આગ લાગી ગઈ છે. ફાયર બ્રિગેડને બોલાવો જલ્દી. અરે, અંદર તો ઘણાય માણસો છે. રોબો બોય, મારા પપ્પા અંદર છે. તેઓ મારી સાથે બહાર નથી આવ્યા. એમને આગથી બચાવી લો પ્લીઝ. અરે બચાઓ, અરે બચાઓ, મને આગથી બચાઓ. પ્લીઝ કોઈ બચાઓ. Yeah!
દિવસનો અંત મારા જ હાથે લખ્યો છે. બાય બાય વીર. આપ તાળી પર તાળી. હેપી દિવાળી. ઓહ સોરી, તું તો તાળી આપવાની પોઝિશનમાં પણ નથી. એનીવે, હેપી દિવાળી વીર. કમ ઓન ફિશરમેન. રોબો બોય ક્યાં છે? એ ફેક્ટરીમાં છે. મારા પપ્પાને બચાવવા ગયો છે.